નમસ્કાર મિત્રો, વિડીયોમાં તમારું સ્વાગત છે। તો મિત્રો, ભૂકંપની સચોટ આગાહી કરનાર ગુજરાતના આગાહીકાર અંબાલાલ પટેલે ચોમાસાની આગાહી કરી છે। આ વર્ષે ચોમાસું વહેલું થવાની શક્યતા છે, સાથે જ આ વર્ષે ચોમાસું સારું રહેવાની પણ શક્યતા હોવા છતાં કેટલાક ભાગોમાં વરસાદની વહેંચણી અનિયમિત રહે તેવી આગાહી કરી છે। સામાન્ય રીતે ગુજરાતમાં 15 જૂનથી ચોમાસું શરૂ થાય છે। આ વર્ષે આંધી વંટોળ અને ભારે પવન સાથે વરસાદ રહેશે। ગુજરાતમાં હવે 12 માસ ચોમાસા જેવી સ્થિતિ થઈ રહી છે, ત્યારે વર્ષના વચલા દાડે ગમે ત્યારે કમોસમી વરસાદ આવી ચડે છે। આવામાં ખરું ચોમાસું કેવું જશે તે વધુ મહત્વનું છે। વર્ષ 2024નું ચોમાસું કેવી રીતે જશે તે માટે ભવિષ્યવાણી આવી ગઈ છે। અંબાલાલ પટેલે રાજ્યમાં પ્રી મોન્સૂન એક્ટિવિટીની આગાહી કરી છે, જે હવે જૂન મહિનાના સપ્તાહમાં જ શરૂ થઈ જશે। અંબાલાલ પટેલની આગાહી કરતા જણાવ્યું હતું કે આ વર્ષે ચોમાસું વહેલું શરૂ થવાની શક્યતા છે। 8 થી 12 જૂનમાં ચોમાસાની શરૂઆત થશે। સામાન્ય રીતે ગુજરાતમાં 15 જૂનથી ચોમાસું શરૂ થાય છે। આ વર્ષે આંધી વંટોળ અને ભારે પવન સાથે વરસાદ રહેશે। સારા ચોમાસા અંગે તેમણે કહ્યું છે કે 28 જૂનથી રાજ્યમાં મોટાભાગમાં સારો વરસાદ રહેવાની શક્યતા છે। આ વર્ષે દક્ષિણ ગુજરાત અને દક્ષિણ સૌરાષ્ટ્રમાં વધુ વરસાદ નોંધાઈ શકે છે, તો વલસાડ અને બનાસકાંઠામાં અત્યંત ભારે વરસાદની સંભાવના છે। તો મિત્રો, તમારે ત્યાં કેવો વરસાદ વરસી રહ્યો છે તે નીચે કમેન્ટ બોક્સમાં જણાવી શકો છો। તો બસ મિત્રો, અમારા વિડીયો માટે બસ આટલું જ।